કેટલા ભરાણા બા? કેમ છો બધા ખેડૂત મિત્રો? બધાને શુભ સવાર. તો આજે આપણે જે આપણા ખેતરમાં એરંડા પડ્યા તે કમ્પ્લીટ ડાઠા તેના ખચેરી અને બંને જગ્યાએ ઢગલા કરી નાખ્યા છે. તો આજે આપણે તે એરંડા ઘટાડવાના છે. તો આજે આપણે થ્રેશર બોલાવી અને તે બધા એરંડા ઘટાડી નાખવાના છે. તો ચલો પહેલાં તો હું ત્યાં જાઉં અને તમને બતાવું કે આપણે બધા ઢગલા જે એરંડાના રહ્યા એરંડાના ડાઠા ખચેરી અને કઈ રીતના કરી નાખ્યા છે. સજારો પૂરા શાકને. તો ચલો આપણે જે એરંડામાં જો હાલ એરંડામાં આવી ગયો તો હાલ તો જો કંઈક આ રીતના ઢગલા બધા કરી નાખ્યા છે આપણા એરંડાના. અને હવે થ્રેશર બોલાવી અને બધા એરંડા કઢાઈ નાખશું. અને આપણા ડોહોમાં બેઠા જ છે. શું કરો કરીને લાભ હોય તો લાવો, મને ખોટી કરો. અરે બીજી જતો રહ્યો હે કલાક જેવું હે કે કલાક કાઢી નાખું. અમારે તો ગામ મળતા નથી. પેલા તો પેડા શું કરવાનું છે ને? હા, નાના સાધનના થોડા પેડા. તો ડોહાબાઈ તેમના ખેતરમાં શાકભાજીની વાડી કરી છે. તો ચલો આપણે ત્યાં જતા આવીએ. અને તેમને કીધું છે કે ઘેર માટે થોડું શાકભાજી વેણી જાય. તો ચલો પહેલાં તો આપણે ત્યાં જઈએ અને પછી હું તમને બતાવું કે તે એમની વાડીએ તેમને શું શું વાવેલું છે. તો આપણે તેમની વાડીએથી પાછા આવી ગયા છીએ અને તમને હું બતાવું તો જો આપણે આ રીતની કંઈક ગવારની ફળી વેણી લાવ્યા છે. અને આમાં એક કાકડી પણ છે. તમે જુઓ આ આપણી કાકડી છે. કાકડીના વેલા હજી નાના છે અને એટલે તેમાં બહુ કાકડી નથી આવી. અને જુઓ તમને આ આવી કંઈક ગવારની ફળી વેણી લાવ્યા છે ત્યાંથી. તો ખેતરોમાં રહેવાનો એક આ સૌથી મોટો આ ફાયદો છે કે જ્યારે તમે શાકભાજી ખાવાની ઈચ્છા થાય ત્યારે જો આ રીતની ફ્રેશ શાકભાજી તોડી અને તમે તે બનાવીને ખાઈ શકો. તો હવે આપણે જ્યારે પણ શાકભાજી ખાવાની ઈચ્છા હશે ત્યારે આપણે ડોહાબાની વાડીએ જઈ અને આવી રીતે લઈ આવશું તેમના ત્યાંથી શાકભાજી. અને પછી આપણે પણ થોડી શાકભાજી કરી છે તો આપણે પણ થોડા ટાઈમમાં થઈ જશે. તો પછી ડોહાબા આપણા ત્યાંથી આવીને લઈ જશે. તો આપણે આવી રીતના અવરહવર ચાલતું રહે કે હાલ હું ત્યાં જઈને લઈ આવું છું અને પછી તે આપણા ત્યાંથી લઈ જશે. એટલે અવરહવર આવી રીતે ચાલતું રહે. તો ચલો હાલ તો જે કેમ કે હજી થ્રેશર આવ્યું નથી, થોડું લેટ થશે. એટલે હાલ જે અને પછી થ્રેશર આવશે ત્યારે ખેતરમાં આવશું. હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે તો હવે થ્રેશરવાળા આવે રહેશે આપણા એરંડા કાઢવા માટે. તો ચલો આપણે પહેલાં તો જે આપણે કાલે ટ્રોલી લાવ્યા તે ટ્રોલી આપણે ટ્રેક્ટર સ્ટાર્ટ કરી અને પાછળ લગાવીએ અને પછી તેમાં જરૂરી વસ્તુ નાખી અને આપણે જે આપણા ખેતરમાં જે આપણા એરંડા પડ્યા છે ત્યાં કેમ કે તેમાં બોરીઓ લઈ અને આપણે જઈએ અને પછી ત્યાં એરંડાની બોરીઓ ભરી અને તે ટ્રોલીમાં આપણે પાછી ભરી અને ઘેર લાવી દઈશું. તો જો જરૂરી વસ્તુ બધી ટ્રોલીમાં નાખી દીધી છે. તો હવે થ્રેશર આવે એટલે આપણે પાછળ ટ્રોલી લઈને જઈએ.
આખા એડા ઘટાઈ નાખ્યા છે. તો આપણે આ જે ઢગલો હતો તેમાંથી 9 જેવી બોરી ભરાણી છે. તમે જુઓ ડોહા અધેરા છે અને ઓલામ ચેતના ભરાણા હોના બા શું મને જા ખબર 100 કે 7 તો 7 એમાં ભરાણી છે. તો ટોટલ કેટલી થઈ? હોડ બોરી ટોટલ થઈ છે. એમ તો ખેતરમાં હજી એક પડી. તો હેડો હવે બધા ટોલામાં સડાઈ દો. તો બધાને શુભ સવાર. તો ગઈકાલે તમે જોયું તે પ્રમાણે આપણે આપણા ઓલા ખેતરમાં બધા એરંડા ઘટાઈ અને તેને બોરિયામાં ભરી અને ઘેર લાવી દીધા છે. અને આજે આપણે પહેલે જે આપણે વાવી હતી મકાઈ અને રચકા બાજરીને થોડું શાકભાજી તેના પણ 6 થી 7 દિવસ જેવું થઈ ગયું છે. એટલે આપણે આજે તે જોઈએ કે તે કેવું ઉગ્યું છે અને તેમાં આજે મોટર ચાલુ કરી અને પાણી પણ આપી દઈએ. તો જો હાલ હું ત્યાં જ આવી ગયો હતો અને તમે જુઓ આપણે મકાઈના ચેરા છે. તો તમે જુઓ મકાઈ પણ એવી સારી ઉગી જશે. તમે જુઓ આ મકાઈનો છોડ છે. તો મકાઈ તમે જુઓ આખા ચેરામાં કમ્પ્લીટ દેખાઈ રહી છે. અને હવે ચેક કરીએ આપણે રચકા બાજરી. તો રચકા બાજરી પણ જુઓ તમે બધી જ ઉગી છે. અને આ 2 ચેરા હતા રચકા બાજરીના. અને અહીંયા તમે જુઓ એક ચેરો આપણે સોરાનો કર્યો હતો. તો સોરા પણ તમે જુઓ આવડા કાંક થઈ ગયા છે 2 પાદળી. આખા ચેરામાં તમે જુઓ કમ્પ્લીટ એવા સોરા ઉગ્યા છે. અને સોરાની છેલ્લી બાજુ આપણે તે જ ચેરામાં છેલ્લે થોડો તાદરીઓ પણ વાવ્યો હતો. તમે જુઓ આ જગ્યાએ આ સોરાનો ચેરો છે અને ત્યાં આપણે છેલ્લે થોડો તાદરીઓ વાવ્યો હતો. તો તાદરીઓનો છોડ તો નાનો હાવ ઉગતો હોય ત્યારે હોય એટલે આમાં કેમેરામાં દેખાવું હમું છે અને ચાક એવો ઉગી રહ્યો છે. પરંતુ કેમેરામાં તે નહીં દેખાય કેમ કે તેનો છોડ હાવ પતલો નાનો હોય. તમે જુઓ આ રહ્યો તે છોડ આવો કાંઈક હોય સાવ નાનો. તો તાદરીઓ પણ ચાક એવો નીકળી રહ્યો છે. અને આ છે ગવારનો ચેરો. ગવાર થોડોક આસો ઉગ્યો છે. તમે જુઓ આ છે ગવારનો છોડ. અહીંયા ચાક નીકળી રહ્યો છે. ગવાર થોડોક લેટ જ ઉગતો હોય કેમ કે તેનું બીજ થોડું કઠણ આવે એટલે. તમે પેડાના બીજ પણ સોંપ્યા હતા તો પેડા પણ કમ્પ્લીટ ઉગી ગયા છે. તમે જો આ પેડાનો છોડ છે. તો ચલો હાલ તો આપણે મોટર ચાલુ કરીએ અને આ બધું પાઈ નાખીએ. પાણી આપણે ચાલુ કરી દીધું છે. તો ચલો પહેલાં તો આપણે આ બધું પાઈ નાખીએ કમ્પ્લીટ. તો આજનો વ્લોગ આપણે આટલો સુધી રાખીશું. તો વ્લોગને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળી જલ્દી બીજા વ્લોગમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત. અને આપણી તલાવડીમાં હાલ કેટલું પાણી છે હું તમને બતાવું. તો તમે જુઓ હાલ તો ફૂલ તલાવડી ભરી છે.